જય ભાવનગર નવમી કોલમમાં હું છું આપનો તારક શાહ અને આજે વાત એ કરવી છે કે ભાવનગરમાં પ્રજા હેરાન થાય છે અને તંત્ર વાહકો લાલિયાવાડી ચલાવે છે. ક્યાં? સરટી હોસ્પિટલમાં. નમસ્કાર. ભાવનગરની સરટી હોસ્પિટલ એ 4 જિલ્લાના દર્દીઓ માટે ખૂબ અગત્યની છે અને આ સરટી હોસ્પિટલમાં લાલિયાવાડી ઘરની ધોરાજી એટલી બધી ચાલે છે કે વાત કરો. હમણે જ નવમી કોલમે એ શોધી કાઢ્યું છે કે રેગિંગ પ્રકરણે ઓર્થોપેડિક વિભાગના હેડ વિનોદભાઈ ગૌતમે 15 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક પૂરતી ફરજ બજાવી નથી. નોકરી ભાવનગરમાં બોલતી હોય અને પ્રેક્ટિસ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કરતા હોય, છતાં આ ચાલ્યા જ કર્યું. ડિપાર્ટમેન્ટ હેડ હોવાને કારણે ઘણા બધા નિર્ણયો પણ બાકી રહ્યા અને છેલ્લે જ્યારે હાજરી મેટ્રિક સિસ્ટમ શરૂ થઈ ત્યારે 1 વર્ષમાં માત્ર 30 દિવસ એમણે કામ કર્યું. આવી લાલિયાવાડી પ્રજા હેરાન થાય, ઓપરેશનો ન થાય, છતાં કોઈ ધારાસભ્યો સંકલન સમિતિમાં ન પૂછે, કોઈ ડીન છે તે આરોગ્ય અધિકારીને રજૂઆત ન કરે, પણ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ આ બાબતની બરાબર નોંધ લીધી અને આ ઓર્થોપેડિક વિભાગના હેડને સસ્પેન્ડ કરી અને બીજે બદલી કરી છે. પણ આવું તો સરટી હોસ્પિટલમાં ઘણું ચાલે છે. હાલના ડીન ડોક્ટર ચિન્મયભાઈ વહીવટી તંત્રને સુધારવા માટે પ્રયત્ન કરે છે, પણ સેનાપતિ જ નહીં, સૈનિકો પણ નિષ્ઠાપૂર્વકના હોવા જોઈએ. આવી લાલિયાવાડી બીજી કોઈ ન ચાલે તે માટે આપણે સૌએ જાગૃત બનવું જોઈએ. આભાર.